તમારું લંચ ડિનર પિઝા, બર્ગર, પાસ્તા, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને પેકેજ્ડ ચિપ્સથી ભરેલું છે? આ સ્વાદિષ્ટ લાલચ તમારા ભવિષ્યને અંધકારમય બનાવી રહી છે. એમ્સ અને ગાંધી મેડિકલ કોલેજના તાજા અભ્યાસ મુજબ 35થી 50 વર્ષના યુવાનોમાં આંતરડાનું કેન્સર અને હાર્ટ એટેકના કેસ 40% વધ્યા છે. આ અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાક ધૂમ્રપાન જેટલો જ ખતરનાક છે. ધીમે ધીમે ઝેર બનીને શરીરમાં ફેલાય છે. શું થાય છે અંદર? સફેદ લોટના પિઝા બર્ગરમાં ટ્રાન્સ ફેટ હોય છે, જે હૃદયની નસોમાં જામ થઈને 30 વર્ષની ઉંમરે હાર્ટ બ્લોક કરે છે. ફાઇબર શૂન્ય, કેલરી આસમાન, પરિણામે મોટાપો, ડાયાબિટીઝ અને કોલોરેક્ટલ કેન્સર. મહાનગરોમાં દર 10માંથી 3 યુવાનોના આંતરડામાં પોલિપ્સ મળે છે, જે 10 વર્ષમાં કેન્સર બની જાય છે. ડોક્ટરો ચેતવે છે, દરરોજ 2 પ્લેટ જંક એટલે 10 સિગરેટનું નુકસાન. રંગ અદરક પ્રિઝર્વેટિવ્સનું કોકટેલ તમારા ડીએનએને તોડે છે. રોગ દેખાય ત્યાં સુધીમાં સ્ટેજ 3 પહોંચી જાય છે. હવે ફેરફારનો સમય છે. જંક ફૂડ ત્યજો, ગ્રીન ફૂડ અપનાવો. લીલા શાક, ફળો, દાળ રોટલી. લેબલ વાંચો. 5થી વધુ ઇન્ગ્રીડિયન્ટ હોય તો ફેંકી દો. ઘરે બનાવેલું ખાવો. 30 મિનિટ ચાલો. શાળામાં વોર્નિંગ બોર્ડ લગાવો. સરકાર પાસે ટ્રાન્સ ફેટ પર પૂર્ણ પ્રતિબંધ માંગો. યાદ રાખો, જંક ખાઈને આજે મજા તો પછી સજા થાય છે. તમારું શરીર મંદિર છે, તેને પ્લાસ્ટિકથી નહીં, પ્રેમથી ભરો. આજથી જ પ્લેટ બદલો, જીવન બચાવો.